હેલો ફ્રેન્ડ્સ, કેમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલમાં હું આઈકેસર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સના સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ આઉટ કરીશું. જો મિત્રો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બટન પ્રેસ કરો અને કેમિસ્ટ્રીને શીખવા માટે વિડીયો અંત સુધી જોતા રહો. જો કંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર મને ક્વેશ્ચન પૂછી શકો છો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી, રિલેટિવ સુધી ખૂબ શેર કરો અને તેને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો, જેનાથી કેમિસ્ટ્રીનો મહત્તમ નોલેજ તેને પણ મળતું રહે. તો મિત્રો, જો પ્રીવિયસ વિડીયો તમારે જોવાના બાકી હોય ચેપ્ટરના થિયરીના કન્ટેન્ટના, તો તેની ડિસેક્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તે લિંકમાં જઈને તમે જોઈ શકશો. પહેલો પ્રશ્ન મિત્રો પ્રક્રિયા વેગ અને ક્રમ વિશેનો છે. જોઈએ, નીચેની પ્રક્રિયાઓ માટે કેટલીક પ્રક્રિયાઓ આપે છે, તેના વેગની અભિવ્યક્તિ રજૂઆત આપેલી છે, તેના પરથી પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંકના પરિણામો એટલે કે એકમો નક્કી કરો. એમસીક્યુમાં પૂછાય એવો આ દાખલો છે, એટલે કે આ બધા પ્રશ્નો એમસીક્યુ માટે મોસ્ટ એમપી થશે. જોઈએ, 1 બાય 1 થિયરીમાં આ પ્રશ્ન ન પૂછાય, એટલે કે 3-4 માર્કના દાખલાની અંદર આ ક્વેશ્ચન ન પૂછાય. જોઈએ, પહેલી રિએક્શન. પ્રક્રિયા આપી છે 3NO ગેસિયસ, એમાંથી NO2 ગેસ બને છે અને પ્રક્રિયા માટે વેગની કિંમત આપેલી છે. પ્રક્રિયા વેગ બરાબર KNO2. નાઇટ્રોસિલ ઓક્સાઇડની સાંદ્રતાનો ઘાતાંક 2 આપ્યો છે, એટલે 2 ઘાત છે, માટે પ્રક્રિયાનો ક્રમ થાય 2. જેટલી ઘાત હોય, રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ એટલે કે પ્રક્રિયકની ઘાતાંકનો સરવાળો, અથવા એક જ પ્રક્રિયક હોય તો તે પ્રક્રિયકની ઘાત એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ થાય, માટે રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ આ 2 થશે. 2 ઘાતાંક છે એટલે. હવે વેગ અચળાંકની કિંમત એકમ આપણે મેળવવો છે, તો પ્રક્રિયાનો વેગ બરાબર KNO2 સ્ક્વેર છે. તો વેગને સૂત્રનો કરતા બનાવો કે નહીં, તો K બરાબર વેગના છેદમાં NO2. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર સૂત્ર શું છે, તો કે વેગ એટલે કે સાંદ્રતામાં થતો ફેરફાર, સમય સાથે સાંદ્રતામાં થતો ફેરફાર. અને મિત્રો, વેગનું ખાલી પરિણામ સૂત્ર આપણે મેળવવું હોય એનો એકમ, તો સાંદ્રતા આપણે શેમાં લખીએ છીએ, મોલર એટલે કે M, અથવા મોલ પ્રતિ લિટર, અને સમય આપણે સેકન્ડમાં લઈએ તો ખાલી માત્ર ને માત્ર વેગનો એકમ થશે એ આપણે લખી શકીએ મોલ, લિટર ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ. આ કોના માટેનો એકમ છે, માત્ર વેગ માટેનો. એટલે કે વેગ માટે દરેક જગ્યાએ આ એકમનો આપણે યુઝ કરશું. ઓકે. હવે આની અંદર આપણને શું આપ્યું છે, એનો એટલે કે નાઇટ્રોસલ ઓક્સાઇડની સાંદ્રતા એનો 2 ઘાતાંક છે. સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર છે જ, એનો સ્ક્વેર, અને એ મોલ પ્રતિ લિટર છે, એટલે આ મોલનો સ્ક્વેર અને લિટર જે છે એનો સ્ક્વેર થાય. તો આમાંથી આપણે 1 મોલ કેન્સલ કરીએ. અહીંયા લિટરનો સ્ક્વેર છે, એમાંથી લિટર 1 એ કેન્સલ કરો, તો આ મોલ સ્ક્વેર જે છેદમાં પ્લસ છે ઉપર જાય તો માઇનસ થાય, એટલે મોલ ઇનવર્સ. આ માઇનસ છે લિટર, એ ઉપર જાય એટલે પ્લસ લિટર થશે, અને સેકન્ડ ઇનવર્સ એઝ ઇટ ઇઝ રહેશે. માટે દ્વિતીય ક્રમ માટેનો એકમ થાય મોલ ઇનવર્સ લિટર, અથવા લિટર પ્રતિ મોલ સેકન્ડ ઇનવર્સ દર્શાવી શકાય, જે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંક છે. આ મોસ્ટ એમપી દાખલો થશે, એમસીક્યુ માટે ખાસ સમજી લેજો. સેકન્ડ, આપણે આપેલી પ્રક્રિયા છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું આયોડિન આલ્કલાઇન માધ્યમની હાજરીમાં ઓક્સિડેશન છે, જે આયોડાઇડ આયન અને H2O રૂપાંતર પામે છે. પ્રક્રિયાનો વેગ આપ્યો છે H2O2 + I. હવે H2Oમાં કાંઈ સહગુણક આપેલો નથી, એટલે આ 1 થાય ઘાતાંક, આયા 1 થાય, એટલે H2Oના હાઇડ્રોજન પેરોક્સાઇડના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1, આયોડાઇડના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1, કુલ પ્રક્રિયાનો ક્રમ 2. એના ઉપરથી વેગ અચળાંકનું પરિમાણનું સૂત્ર આપણે મેળવીએ. વેગનું પરિમાણ એટલે કે વેગનું એકમ મોલ પ્રતિ લિટર પર સેકન્ડ, એટલે કે મોલર પર સેકન્ડ, અને
હાઇડ્રોજન આયોડાઇડ અને આયોડિન આયનની સાંદ્રતા એટલે કે મોલ પ્રતિ લિટર ઇન્વર્સ અને આ મોલ પ્રતિ લિટર ઇન્વર્સ આ બંનેની આયનની સાંદ્રતા થશે એટલે કે સાંદ્રતા માટે થશે. તો મિત્રો અહીંયા એક મોલ પ્રતિ લિટર ઇન્વર્સ છે એ કેન્સલ થઈ જાય. આ એસ નથી, આ લિટર છે, ભૂલ છે આ, બરાબર. આ એલ છે. હવે આ મોલ એ ઉપર આવશે એટલે માઇનસ થશે, આ એલ પ્લસ થાય ને સેકન્ડ ઇન્વર્સ એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનો એકમ હમણાં તારવ્યો હતો સેમ ટુ સેમ એ આપણને પ્રાપ્ત થશે. ત્રીજું રિએક્શન આપેલું છે એસિટાલ્ડિહાઇડનું વિઘટન થઈ મિથેન અને કાર્બન મોનોક્સાઇડ બને છે ને કે બરાબર એસિટાલ્ડિહાઇડ CH3CHO એનો 3/2 વેગ આપ્યો છે એટલે કે પ્રક્રિયાનો ક્રમ એ 3/2 થશે અથવા 1.5 થશે. 1.5 પ્રક્રિયાનો ક્રમ થાય માટે એનો વેગનો એકમ લઈએ તો વેગનો એકમ મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ અને સાંદ્રતા એક જ પ્રક્રિયક છે એસિટાલ્ડિહાઇડ તેની લઈએ મિત્રો તો મોલ પર લિટર ઇન્વર્સ 3/2 થશે. તો આ 3/2 જે છે એને સાદું સ્વરૂપ આપણે આપીએ તો 3/2 ઇન્ટુ 1 એટલે -1/2 એમાં રૂપાંતર થશે સેકન્ડ ઇન્વર્સ એટલે કે અહીંયા જે છે -1/2 મોલ ઇન્વર્સ, મોલનો -1/2 લિટરનો 1/2 અને સેકન્ડ ઇન્વર્સ લખી શકાય. ત્યારબાદ ચોથી રિએક્શન જેના અંદર આપણને કીધું છે કે આપેલી પ્રક્રિયા ઇથાઇલ ક્લોરાઇડ માટે વિઘટન થઈ ઇથિન અને હાઇડ્રોક્લોરિક એસિડમાં રૂપાંતર પામે છે જેનો કે વેગ બરાબર ઇથાઇલ ક્લોરાઇડની સાંદ્રતા આપેલું છે. આ પ્રક્રિયાનો ઘાતાંક નથી એટલે પ્રક્રિયા જે છે પ્રથમ ક્રમની થશે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ સમીકરણ એટલે વેગનું પરિમાણ મોલ પ્રતિ લિટર ઇન્વર્સ અને સમીકરણ પ્રથમ ક્રમનું છે એટલે એની સાંદ્રતા મોલ પ્રતિ લિટર આ બંને કેન્સલ થાય, માત્ર સેકન્ડ ઇન્વર્સ આવે. માત્ર સેકન્ડ ઇન્વર્સ એ એકમ આવશે. બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પ્રક્રિયા 2A+B gives A to B માટે વેગ કે એ ની સાંદ્રતા અને બીની સાંદ્રતાનો સ્ક્વેર જેમાં કે બરાબર 2.10⁻⁶ 2×10⁻⁶ મોલર ઇન્વર્સ સ્ક્વેર લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો, બરાબર. જ્યારે સાંદ્રતા 0.1 મોલર એની અને બીની 0.2 મોલર ઇન્વર્સ છે એ ઘટીને 0.06 થાય, 0.1માંથી 0.06 થાય ત્યારે પ્રક્રિયાનો વેગ શોધો. પ્રારંભિક વેગ અને સાંદ્રતા ઘટે ત્યારનો વેગ ફાઇન્ડ આઉટ કરવાનો છે. પ્રક્રિયાનું સમીકરણ આપણને આપવામાં આવેલું છે મિત્રો 2A+B gives A to B. પ્રક્રિયા વેગ બરાબર R કે એ અને બીનો સ્ક્વેર કેનું આપણને મૂલ્ય પણ આપેલું છે. તો R1 બરાબર પ્રક્રિયકની સાંદ્રતા પ્રારંભિક વેગ માટે પ્રારંભિક R1 બરાબર A બરાબર 0.1 અને B બરાબર 0.2 અને R1 બરાબર 2 × 10⁻⁶ કિંમત આપેલી છે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 0.1 × 0.2, બરાબર. અને અહીંયા આવશે 8 × 10⁻⁻1 મોલર ઇન્વર્સ. હવે સાંદ્રતા 0.6 થાય ત્યારે વેગ R2 બરાબર અહીંયા આપણને R1 ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ બી એનો સ્ક્વેર અને R2 બરાબર કે અહીંયા પણ કે છે એ અને બી આનો સ્ક્વેર. આ કિંમત મૂકવાનું મિત્રો. એ કિંમત મૂકીએ એટલે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા આપણને આપી છે 2 એટલે કે 0.1 અહીંયા 0.2. પ્રક્રિયામાં ફેરફાર થાય એટલે -2x જેટલો ઘટાડો લ્યો તો અહીંયા -x જેટલો ઘટાડો. આ સંતુલન સમયે જે છે આપણે 0.-1 2x લે 0.06 મોલર આપેલી છે અહીંયા ઘટીને તો આ 0.2 -x એટલો ઘટાડો થશે. હવે સાંદ્રતામાં થતા ઘટાડાનો આપણે સાદું સ્વરૂપ આપીએ તો સંતુલન સમયે 0.06 પ્રક્રિયકની સાંદ્રતા છે અને 0.01 - 2m એ નિપજની સાંદ્રતા જોવા મળે છે. તો અહીંયા આપણને 2x જમણી બાજુ લાવો એટલે માઇનસમાંથી એ પ્લસ થાય અને આ જે છે માઇનસ થાય 0.1માંથી 0.06 એટલે 0.04
અને 2x, તો x બરાબર 0.04/2 કરો એટલે 0.02 મોલર મળશે એક્સની કિંમત. સંતુલન સમયે બીની સાંદ્રતા જો શોધવી હોય તો બીની સાંદ્રતા આપણે કેટલી દીધી છે 0.2 માઇનસ એક્સ, તો 0.2 માઇનસ એક્સની કિંમત 0.02 એટલે 0.18 મોલર થશે. માટે R2 સમયે વેગ આપણે લઈએ તો R2 બરાબર કે 2 × 10⁻6 આપેલું છે. એની સાંદ્રતા 0.06 સંતુલે, બીની સાંદ્રતા ન હતી એ શોધી લીધી 0.018 અને એનો સ્ક્વેર, બધાનું સાદું સ્વરૂપ આપીએ એટલે 3.88 × 10⁻10 મોલર પર સેકન્ડ અથવા મોલ પ્રતિ લિટર સેકન્ડ થશે. બરાબર. ત્રીજો મિત્રો આ એમપી દાખલો છે. નીટ 2019ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર. નીટ 2019ની અંદર આ ક્વેશ્ચન આવી ગયો છે વેગની અભિવ્યક્તિ માટે, એટલે મોસ્ટ એમપી છે, ખૂબ ઇઝી છે. જોઈએ આપણે દાખલો. એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન. એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયાનો ક્રમ આપી દીધો, જેનો વેગ આપણને 2.5 × 10⁻⁴ મોલર પર સેકન્ડ હોય તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનના નિપજનો વેગ કેટલો થશે? મિત્રો એમોનિયાની વિઘટનની પ્રક્રિયા નીચે પ્રમાણે આપણે લખી શકીએ. એમોનિયાના 2 મોલ લઈએ તો 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજનમાં રૂપાંતર થાય, જેના વેગની કિંમત આપેલી છે. પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, એટલે એના માટે વેગ લો તો પ્રક્રિયક એમોનિયાનો વેગ થશે -1/2. નિપજમાં પ્રક્રિયકમાં ઘટાડો થાય એટલે માઇનસની નિશાની, સહગુણક 2 છે એટલે 1/2. વેગની અભિવ્યક્તિના સૂત્ર થિયરીની અંદર આપણે ભણી ગયા. -1/2 dNH3/dt અને નિપજ માટે dN2/dt અને 1/3 dH2/dt. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક કેવો લેવાનો? 0, તો જ શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. તો નાઇટ્રોજન બનવા માટેનો વેગ dN2/dt એનો શૂન્ય ક્રમ એટલે k થાય, k જેટલી જ આપણને સાંદ્રતા મળશે. ઓકે. હવે હાઇડ્રોજન બનવાનો વેગ આ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે ઘાતાંક 0 થાય, પણ આ 1/3 છે, તો 1/3 = આપણને શું મળશે? k. તો આ આપણે H2નો વેગ બરાબર લખીએ તો 3k થશે. kની કિંમત છે × 3 ગુણાકારમાં લેવાના, તો 2.5 × 3 એટલે કે 7.5 × 10⁻⁴ મોલ પર સેકન્ડ ઇન્વર્સ લિટર ઇન્વર્સ થશે. તો સાવ ઇઝી છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય મિત્રો ત્યારે નિપજનો જો વેગ પૂછ્યો હોય તો આપેલા વેગની કિંમત હોય ને, આની શોર્ટકટ ટ્રીક કહું છું, આપેલા વેગની કિંમત છે એના સહગુણાંકથી ગુણી નાખો. તો મિત્રો આપણે આપેલા વેગની કિંમત, નિપજમાં નાઇટ્રોજન સાથે કોઈ સહગુણક નથી એટલે સીધો આપણે જે છે એ kની કિંમત લઈ લઈએ, અને હાઇડ્રોજનના વેગ બરાબર 3 સહગુણાંક છે એટલે 3k = એની કિંમત થાય. તો આ રીતે આપણે સરળતાથી ટ્રીક વાઇઝ MCQ સોલ્વ કરી શકીએ છીએ. આની ટ્રીક છે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય ત્યારે. ડાયમિથાઇલ ઇથરનું વિઘટન અમોનિયા, હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડની બનાવટમાં પરિણમે છે, એટલે કે એમાં રૂપાંતર થાય છે. તો પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે આપી શકાય છે. વેગ બરાબર CH3O CH3 3/2. આ ડાયમિથાઇલ ઇથરનું સૂત્ર છે. મિથોક્સી મિથેન એનું IUPAC નામ થાય. મિથોક્સી મિથેન તેનું IUPAC નામ થશે. મિથોક્સી મિથેન આ તેનું IUPAC નામ છે. ડાયમિથાઇલ ઇથર સમમિતીય ઇથર છે, સિમેટ્રિકલ ઇથર છે. પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે અથવા તો કરી શકાય છે. જો વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી તો આ રીતે મળશે k = p CH3O CH3 3/2. હવે દબાણ બારમાં અને સમય મિનિટમાં આપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે? એનો વેગ માપવાનો છે ને વેગ અચળાંકનો એકમ પણ કહેવાનો છે. આપણે MCQમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. વેગનો એકમ 12 મિનિટ ઇન્વર્સ આપણને આપેલો છે. તો વેગ બરાબર દબાણ ડાયમિથાઇલ ઇથરની સાંદ્રતાનો ઘાતાંક 3/2 છેદમાં સમય. તો વેગનો એકમ બરાબર આપણે લખી શકીએ અહીંયા સમય ઇન્વર્સ, આ સમય ઉપર આવ્યો અને આ જે છે એ 1/p દબાણ અને ઇન્વર્સમાં આવશે. તો સમય બરાબર મિનિટ ઇન્વર્સ થાય.
આ 1/12 દબાણ માટે લીધું છે 3/2 -1 અને માટે એનું સાદું સ્વરૂપ આપો તો 3/2 -1 છે 1.5 - 1 તો 0.5 આવે 0.5 ને આપણે 1/2 થી લખી શકીએ 12 મિનિટ ઇન્વર્સ એકમ થશે આનો એકમ અને વેગ સામે આપણે દર્શાવ્યો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો આ પણ એમસીક્યુનો પ્રશ્ન છે કે કયું પરિબળ અસર કરતું નથી આવો પ્રશ્ન પૂછે પ્રક્રિયકોની સાંદ્રતા નિપજોની સાંદ્રતા તાપમાન ઉદ્દીપક પ્રક્રિયક અને નિપજનો સ્વભાવ પ્રકૃતિ અને સપાટીનું ક્ષેત્રફળ આટલા રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા પરિબળો છે કયું પરિબળ અસર કરતું નથી આ પણ એક મોસ્ટ એમસીક્યુ છે એક્ઝામ બેઝ એટલે યાદ રાખજો હવે એક્ઝામમાં પૂછાય એવા પ્રશ્નો આવે છે થિયરીમાં એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે જો પ્રક્રિયાના સંદર્ભમાં આપણને કીધું છે દ્વિતીય ક્રમની પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે ક્રમ આપી જ દીધો છે મિત્રો એટલે કોઈ ટેન્શન લેવા નથી દાખલા પૂછે એટલે પ્રક્રિયાનો ક્રમ ઓલરેડી કહેવામાં આવેલો છે પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે આ પણ એક એમસીક્યુ અથવા તો 2 માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય એવો પ્રશ્ન છે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ ઉપર R થી P પ્રક્રિયા દ્વિતીય ક્રમની આપણે લઈએ તો R1 = K R2 સ્ક્વેર થશે એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 2 એને આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહી શકીએ હવે આરની સાંદ્રતા આપણે બમણી કરીએ તો વેગ બરાબર શું થાય તો કે R2 = K 2R એનો સ્ક્વેર R છે એને આપણે સાંદ્રતા બમણી કરવાની છે R1 બરાબર બમણી કરી સાંદ્રતા અને R2 થી રિપ્રેઝેન્ટ કર્યું આનો સ્ક્વેર છે તો આ સ્ક્વેર થાય 2 નો સ્ક્વેર 4 તો આપણે 4 અને R નો સ્ક્વેર એનાથી રિપ્રેઝેન્ટ કરી શકાય હવે બંનેનો આપણે ગુણોત્તર લઈએ R2/R1 તો 4K/K R² અને K બધું કેન્સલ થાય અને 4 અને એવું કાંઈ ન કરવું હોય મિત્રો જો તમને દ્વિતીય ક્રમની ખબર છે તો એ R = 2 મૂકી દેવાનો 2 નો સ્ક્વેર = 4 આન્સર આવી જાય શોર્ટકટ છે એમસીક્યુને સોલ્વ કરવા માટે 2 નો સ્ક્વેર 4 આવી જશે એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ 4 ગણો થશે હવે સાંદ્રતાને અડધી કરીએ મિત્રો તો શું થાય તો બમણી કરતાં 4 ગણો છે તો અડધી કરતાં કંઈક થતું હશે ને તો કે હા મૂળ સાંદ્રતાને અડધી કરો અને એનો સ્ક્વેર કરો તો K = R²/4 એ કિંમત આપણને મળશે એટલે R1 અને R2 લો તો R²/R4 એ કિંમત મળે તો 1/4 લઈ શકાય બરાબર શરૂઆતની સાંદ્રતા આપણે શું કર્યું છે મૂળ સાંદ્રતા R1 બરાબર એનો સ્ક્વેર હતો એને અડધી કર્યું તો R1/2 એવું થાય આનો સ્ક્વેર થાય તો R1 તો કોમન રહી તો 1/4 થયું 1/4 એટલે 0.25 કહી શકાય અને 0.25 ન કહો તો 1/4 ચોથા ભાગની સાંદ્રતા થશે સાંદ્રતાનું જે મૂલ્ય હશે તેના ચોથા ભાગમાં થાય એટલે સ્ક્વેર કરતાં બમણી થાય અને અડધી કરતાં ચોથા ભાગની થાય બરાબર ડબલ કરતાં 4 ગણી અને અડધી કરતાં ચોથા ભાગની ઘટે પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની શું અસર છે તાપમાનની આ અસરને વેગ અચળાંક પર જથ્થાત્મક રીતે કેવી રીતે રજૂ કરી શકાય છે તો મિત્રો આ પણ પ્રશ્ન એમસીક્યુ માટે મહત્ત્વનો છે જે તાપમાનની અસરમાં આપણે ઓલરેડી ભણી ગયા છે ફરીથી આપણે રિકેપ કરી શકીએ રાસાયણિક પ્રક્રિયામાં એવું માપવામાં આવેલું છે કે જ્યારે 10°C જેટલો તાપમાનનો વધારો કરવામાં આવે તો વેગ અચળાંક લગભગ બમણો થઈ જાય છે જે કિંમતો એનાથી ડબલ થાય જેની રજૂઆત સ્વીડિશના રસાયણ વૈજ્ઞાનિક આર્હેનિયસ દ્વારા કરવામાં આવેલી હતી જે ઇક્વેશન છે K = A(e⁻ એને આર્યનસનો અચળાંક કહેવામાં આવે છે આરને વાયુનો અચળાંક કહેવાય અને એને સક્રિયકરણ ઉર્જા T એ તાપમાન છે એસ્ટરના પાણીમાં જળ વિભાજનની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે સમય 0 30 60 સેકન્ડ અને 90 સેકન્ડ અને એસ્ટરની સાંદ્રતા 0.55 0.31 0.17 અને 0.085 આપવામાં આવેલી છે હવે 30 અને 60 સેકન્ડ વચ્ચે સમયગાળાનો સરેરાશ પ્રક્રિયાનો વેગ ગણો એસ્ટરના જળ વિભાજનની આભાસી પ્રથમ પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો બંનેની કિંમત આપણને શોધવાની કીધેલી છે તો મિત્રો આપણે જોઈએ
પ્રક્રિયા એસ્ટરનું પાણીમાં જળ વિભાજન છે અને તે આભાસી પ્રથમ ક્રમને ચલે છે. એસ્ટર લો, પાણીમાં જળ વિભાજન કરાવો તો અહીંયા OH અને H મળશે, એટલે કે આલ્કોહોલ અને એસિડમાં રૂપાંતર થાય. એસિડ અને આલ્કોહોલમાં રૂપાંતર થશે એસ્ટરના જળ વિભાજનને અંતે. હવે 30 અને 60 વચ્ચે સરેરાશ વેગ લીધો છે. આ એવરેજ બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, એટલે કે R2 માઇનસ R1 અને T2 માઇનસ T1. R2 એટલે કે સાંદ્રતા, C2 માઇનસ C1. C2 એટલે 60 સેકન્ડે 0.17 મોલર સાંદ્રતા છે અને C1 એ 0.31 છે, એટલે 0.17 માઇનસ 0.31 આપણે લઈએ અને 60 માઇનસ 30 લઈએ તો 0.14/30, એટલે કે 4.66 ગુણ્યા 10⁻³ જવાબ આવે. અને મોલર પર સેકન્ડ લખવાનું, મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ. હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગની ગણતરી કરવી હોય તો K બરાબર 2.303 T log C0/C સૂત્ર છે, જ્યાં C એ T સમયની સાંદ્રતા અને C0 એ 0 સમયની સાંદ્રતા છે. 0 સમયે 0.55 મોલર અને C સમયે 0.31 મોલર સાંદ્રતા છે. કારણ કે વેગ અચળાંક 30 સેકન્ડ માટે કીધેલો છે, અથવા દરેક સેકન્ડ માટે આપણે શોધી શકીએ તો 30 સેકન્ડ માટે પહેલાં લઈએ 2.303/T log 0.55/0.31, એટલે 2.303/30 થાય અને લોગ 1.7742 આવશે. મિત્રો, આ 1.7742ના લોગને આપણે 17નો લોગ 7 લોગ જોવાનો છે અને મેઇન ડિફરન્સ એ આમાં, એટલે આમાં કિંમત તમે જોશો તો અહીંયા 17નો પછી આ મેઇન ડિફરન્સ હશે અને મેઇન ડિફરન્સ કહેવાય. એમાં 7મી કોલમ છે એ જોવાનું અને પછી 4 જે છે એડિશન એની કિંમત એડ કરવાની. તો આ રીતે લોગની કિંમત જોવાની. અહીંયા જે કિંમત આવે કિંમત પ્લસ અહીંયા 4ની આવેલું હોય એડિશન, બંનેનો સરવાળો એ 17નો લોગ થશે અને એને 0 પોઈન્ટ પછી મૂકવાનું, માટે 0.249 કિંમત આવે. 2.303/30 અને આ કરો એટલે 0.01911 મળશે, જેને 1.911 10⁻² સેકન્ડ ઇન્વર્સથી રિપ્રેઝન્ટ કરી શકાય. મિત્રો, 60 સેકન્ડ માટે આપણે ગણીએ તો 2.303/60 0.55/0.17, એટલે કે 3.2335. ફરીથી 32નો 3 અને 5માં લોગ જોવાનો 0.5099 જવાબ મળશે. 2.303/60 એને ગુણ્યા આટલો કરો એટલે 0.01956, એટલે કે 1.96 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ જવાબ મળે. અને છેલ્લી કિંમત 90 સેકન્ડ માટે સમય 2.303/90 0.55/0.085 6.4706 એની લોગની કિંમત 0.8109 અને એનો કુલ ગુણાકાર ફાઇનલ આન્સર આપણને 2.075 10⁻² મળશે. સરેરાશ વેગ એટલે કે દરેક વેગ આપણને R એવરેજ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર મૂકવું પડે, R1 પ્લસ R2 પ્લસ R3. 3 વેલ્યુ હતી આપણી પાસે, એટલે ત્રણેયનો સરવાળો એના છેદમાં 3. તો ત્રણેયનો સરવાળો આપણે લઈએ 1.91, આ 10⁻² કોમન છે એટલે એને જવા દઈએ, પ્લસ 1.96 પ્લસ 2.07 ડિવાઈડ બાય 3 એટલે 1.98 10⁻² એ આન્સર મળશે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 9. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો વિકલન વેગ સમીકરણ દર્શાવો. એનું વિકલન વેગ સમીકરણ દર્શાવો. પહેલો ક્વેશ્ચન, બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગમાં શું ફેરફાર થશે? એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ ઉપર શું અસર થશે? હવે પ્રક્રિયા A પ્લસ બીમાં એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની, કુલ પ્રક્રિયાનો ક્રમ તૃતીય ક્રમ થશે. 2 + 1 3 તૃતીય ક્રમની પ્રક્રિયા થશે. હવે પ્રક્રિયાના વિકલન વેગનું સમીકરણ નીચે પ્રમાણે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. -dr/dt K A⁻1 અને B⁻2.
ટૂંકમાં આર બરાબર કે એની સાંદ્રતાનો 1 ઘાતાંક બીની સાંદ્રતાનો સ્ક્વેર. હવે બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે છે તો વેગ ઉપર શું અસર થાય? બી બરાબર 3b લખી શકાય ને 3b નો સ્ક્વેર, એટલે 3b નો સ્ક્વેર આપણે જો સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો R2 બરાબર નવી સાંદ્રતા કે A1 અને 3b નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર થશે, બરાબર 9k, એટલે કે વેગ 9 ગણો થાય. આ સ્ક્વેર છે એટલે સીધો જ જે છે 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9, એમસીક્યુ માટેની ટ્રીક, બરાબર, વેગ 9 ગણો થશે. બીજો આપણને ક્વેશ્ચન કીધો છે કે એ અને બી બંનેની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો, એટલે 2a અને 2b. આ તો જે છે 2a તો કાંઈ છે નહીં આપણી પાસે, એટલે ખાલી 2 જ રહેશે, અને આ 2 નો સ્ક્વેર 4, એટલે 4 2 ઇન્ટુ 2 8k થશે, એટલે કે વેગ 8 ગણો થશે. આ પણ એમસીક્યુમાં આવેલો ક્વેશ્ચન છે, પૂછાયો આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. આવા ટ્રિકી ક્વેશ્ચન જ એમસીક્યુમાં પૂછાશે કેમિકલ કાઇનેટિક્સના. એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા, જે નીચે આપેલા છે, બરાબર. એની સાંદ્રતા 0.20 મોલરે, 0.20 અને 0.40 છે. બીની સાંદ્રતા 0.30, 0.10 અને 0.05 છે. વેગ R0 માપેલો છે એ 5.7 ગુણ્યા 10 ની 5 ઘાત, 5.07 ગુણ્યા 10 ની -5 ઘાત, 1.43 ગુણ્યા 10 ની -4 ઘાત. તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શોધો. હવે પ્રારંભમાં 3 સેટ આપણને આપ્યા છે સાંદ્રતાના, 0.20, 0.3 અને નિપજ બને છે, જેનો વેગ 5.07 10⁵ છે. બીની સાંદ્રતા 20 આપી છે અને 0.1 નિપજ બને છે અને સાંદ્રતા. હવે આના માટે આપણે એક્સ અને વાયથી પ્રક્રિયાનો ક્રમ શોધી શકાય એ જોઈએ. કઈ રીતે પ્રક્રિયાનો ક્રમ શોધાય આવા દાખલા ઉપરથી, તે 4 માર્કમાં આવો દાખલો આવી શકે છે મિત્રો. પહેલાં તો આપણે ઇક્વેશન જનરલ બનાવવાનું. વેગ બરાબર કે એનો એક્સ ઘાતાંક અને બીનો વાય ઘાતાંક આપણને ખબર નથી. સાંદ્રતા આપણને ખબર છે, ઘાતાંક ગોતશું એટલે પ્રક્રિયાનો ક્રમ મળશે. એની સાંદ્રતા મૂકી દો 0.20, બીની સાંદ્રતા મૂકી દો 0.3 અને વેગની કિંમત મૂકી દો. આ R1 પહેલા પરિણામ માટે પહેલું સૂત્ર. બીજું રિઝલ્ટ માટે બીજું સૂત્ર બનાવો. બીજા સેટની સાંદ્રતા એની, બી માટેની બીજા સેટની સાંદ્રતા અને તેનો વેગ. ત્રીજા સેટ માટે R3, એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને એનો વેગ. હવે આપણે એક્સ અથવા વાય કોઈ પણ એકની ગણતરી કરવી છે, તો વાયને આપણે શોધીએ. વાયને શોધવા માટે R1/R2 સમીકરણ નંબર જો આને આપણે આપી દઈએ મિત્રો, કે આ સમીકરણ નંબર 1 છે, આ 2 છે અને આ 3 છે, તો 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લેતા 0.2, 0.2 આ કેન્સલ થઈ ગયા, એટલે 0.3/0.1 રેસ ટુ વાય આવું સાદું સ્વરૂપ આવશે. આ પણ કેન્સલ થઈ ગયા. તો R1/R2 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? તો એ કિંમત આપણને મળી 0.3/0.1 અને n e રેસ ટુ વાય, વાય કોમન છે. આનું સાદું સ્વરૂપ શું થાય મિત્રો? તો કે 3/y. 3/y બરાબર આ કિંમત આપણને 1 મળે છે, સામે તો કાંઈ છે નહીં, બરાબર. R1/R2 કંઈ છે નહીં, ઉડી ગયા 2 સ્ટેપ, 5.07 તો 1. તો 3/y બરાબર 1 થાય. તો અહીંયા આ y બરાબર 1 કિંમત ક્યારે મળે? તો કે એનો ઘાતાંક 0 હોય ને, y બરાબર 0 થાય તો એની કિંમત 1 મળે. એટલે કે અહીંયા 1/3 અને અહીંયા 0ની કિંમત મૂકો તો 1 અને 3 એ કોમન થશે તો 3 બરાબર y થાય, એટલે કે y બરાબર 0. તો yનો પ્રક્રિયાક્રમ કેટલો થઈ ગયો? 0. હવે એક્સની ગણતરી કરીએ એક્સના સંદર્ભમાં, એટલે તો એક્સની કિંમત કેટલી? આ વાય જેના બી ઉપર મૂક્યો છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો એક્સ એ પ્રક્રિયા કે એનો ઘાતાંક કેટલો આવશે?
એ બંનેનો સરવાળો કુલ પ્રક્રિયાક્રમ મળશે. હવે 1 અને 3ના મૂલ્યમાં શૂન્ય જો મૂકવામાં આવે વાયની કિંમત બરાબર, તો R1 બરાબર 0.20x માઇનસ 0.3y ઇઝ ઇક્વલ ટુ આ 0.20x આમ નામને વાયની કિંમત 0. તો R1 બરાબર 0.2x મળશે અને કેની કિંમત આ આપણને આપેલી છે. એક આપણને આ સમીકરણ મળ્યું. R3 બરાબર 0.4x અને 0.05 આમાં વાયની કિંમત 0 લો, તો 1.43 × 10⁻⁴ કે 0.4 × x, એટલે કે આયા આપણને આ કિંમત પ્રાપ્ત થઈ. 3 અને 1નો ગુણોત્તર લ્યો, એમાં એક્સની કિંમત શોધવી છે ને, એટલે વાયને કાઢી નાખો એમ કરો ને તોય મિત્રો ચાલે. આ સ્ટેપ કરવાની કોઈ જરૂર નથી. આપણે સીધું શું કરવાનું, 3 અને 1નો ગુણોત્તર લઈ લેવાનો, એમાં વાયની કિંમત લખવાની જ નથી, કારણ કે વાય એ શૂન્ય છે. એટલે શૂન્ય લખશો તોય કેન્સલ થશે, ન લખો તો પણ કોઈ ક્વેશ્ચન નથી. એક્સની કિંમત આપણે ફાઇન્ડ આઉટ ઇઝીલી કરી શકીએ. 1.43 × 10⁻⁴ ડિવાઈડ બાય 5.07 × 5 આ કે 0.4/0.2. હવે એક્સને સરખો આપણે આધાર લઈએ તો 0.4/0.2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે આપણી પાસે 2. હવે 2x આવી કિંમત અને 2.82 છે. અને લોગેરિધમના ફોર્મમાં લખો log 2.82, અહીંયા લોગ આપ્યો એટલે x log 2, log 2 0.3010, આની કિંમત જે છે 0.45. 0.45 છે એના છેદમાં 3.10 એટલે 1.5 ક્રમ થયો. એક્સનો સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો 1.5. આપણે એટલું જ શોધવાનું હતું. કુલ પ્રક્રિયાક્રમ જો કીધો હોય કુલ ક્રમ, તો કુલ ક્રમ x વત્તા y થી શોધી શકાય, એટલે કે 1.5 + 0 બરાબર 1.5 થશે, કારણ કે સામે તો આપણને 0 મળેલું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 11, વેગ અચળાંક નક્કી કરવાનો છે એ અને બીનો. તો સેમ આ પેટર્ન છે, ફરીથી આપણે એને રિકેપ કરી જઈએ. પેટર્ન સેમ જ છે. પછી 12મા અંદર પણ પેટર્ન સેમ છે. 13મો દાખલો એ અલગ દાખલો છે, એટલે ટૂંકમાં જ 15 દાખલા આપણે જોવાના છે અને 15 દાખલા નેક્સ્ટ ટોપિકમાં 2 ભાગમાં આપણને સ્વાધ્યાય પૂર્ણ કરવાનો છે. મિત્રો, B gives C + D આ પ્રક્રિયાની ગતિકીનો અભ્યાસ દરમિયાન નીચેના પરિણામ મળ્યા. રાસાયણિક પ્રક્રિયા કરી તો પરિણામ મળ્યા. પ્રયોગ નંબર 1માં 0.1 એની સાંદ્રતા, બીની 0.1 સાંદ્રતા સેમ, વેગની કિંમત 6 × 10⁻³ બીજા સેટની અંદર મિત્રો 0.3 એની સાંદ્રતા, 0.2 બીની સાંદ્રતા અને 7.2 × 10⁻² વેગ. થર્ડ નંબરની અંદર 0.3, 0.4 અને 2.88 × 10⁻1. ફોર્થ સેટની અંદર 0.4, 0.1, 2.4 × 10⁻². પ્રક્રિયા આપણને આપેલી છે 2a + b gives C + D. તો સેટ 1 અને 4 માટે આપણે જોઈએ. પ્રક્રિયાનો વેગ અને વેગ નિયમ બંને શોધવાનો છે. તો પહેલા અને ચોથા પ્રારંભિક અને અંતિમ બંને વચ્ચેના આપણે વેગ ઉપરથી એ મૂલ્ય શોધી શકીએ. સૂત્ર બનાવો ka⁴x અને બીનો y ઘાતાંક મૂકી દો. સેટ 1 માટે 0.1 મોલર, 0.1 મોલર x અને y અને 6, આ 0.4 અને 0.1 મોલર. મિત્રો, જેની સાંદ્રતા 2 વખત સમાન હોય ને એવી કિંમત આપણે પસંદ કરવાની. બરાબર. તો આમાં જો પહેલામાં સાંદ્રતા બીજા અને ત્રીજાની છે સમાન, એ જ્યારે શોધવું હશે ત્યારે, અને આયા સાંદ્રતા આપણને કોની સમાન છે, પહેલા અને ચોથાની, એટલે એ પસંદ કરવાનું. R4/R1 ગુણોત્તર બંનેનો લો એટલે આ કેન્સલ થઈ જાય. એક્સની કિંમત આપણને મળશે, આ 6 ચોક 24 4 મળશે. 4x = 4, એટલે કે 4/4 4/4 = x, તો x = 1 મળશે. એક્સની કિંમત આપણને મળે, એટલે કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ એ છે. હવે બીના સંદર્ભ માટે 1 અને 4નો ગુણોત્તર આપણે લઈએ તો વેગ એ એના સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એટલે પ્રક્રિયાનો ક્રમ 1 થશે. બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો બીજા અને ત્રીજા સેટની આપણે કિંમત લઈએ. જે બીજા અને ત્રીજામાં એની સાંદ્રતા અચળ છે. જેની સાંદ્રતા અચળ હોય ને એની સિવાયનો વેગ આપણે નક્કી કરી શકાય. કોના સંદર્ભમાં છે?
કારણ કે જેના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ નક્કી કરો ને એના સામેના પ્રક્રિયકની સાંદ્રતા અચળ થવી જોઈએ. તો અહીંયા બે મૂલ્ય અચળ છે, બીજા અને ત્રીજા સેટનું. એટલે આ રીતે આપણે દાખલો સોલ્વ આઉટ કરીએ છીએ. સૂત્ર બનાવીએ એટલે 3/4 એ વેગ અચળાંક આવશે. 2.88 અને 7.2 સમાન કિંમત કેન્સલ થઈ ગઈ હોય એટલે વેગ b/2 થશે. એટલે બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 થાય. કુલ પ્રક્રિયા ક્રમ લ્યો, વેગ નિયમ a અને b, એનો અને બીનો સ્ક્વેર થશે. તો આપણે એના ઉપરથી કે એ બી થશે. કુલ ક્રમ 1 + 2 = 3 થાય. 0.1 0.2નો સ્ક્વેર 6 × 10⁻². હવે અહીંયા 6 × 10⁻3 0.1 × 0.01 આ બંનેના પરિમાણ થાય. એટલે વેગ અચળાંકની કિંમત 6 મોલ સ્ક્વેર લીટર સ્ક્વેર મિનિટ ઇન્વર્સ થશે. આ જ મૂલ્યો પ્રયોગ નંબર 2, 3 અને 4માં કરીએ તો પણ આ જ કિંમત આપણને પ્રાપ્ત થાય. તમે જાતે રીચેક કરી શકો છો. એ અને બી વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. બંને આપી દીધું છે ક્રમ. તો નીચે આપેલા કોષ્ટકની જગ્યાની પૂર્તિ કરો. એટલે કે બીજા સેટ માટે અને ચોથા સેટ માટે એની સાંદ્રતા શોધો અને ત્રીજા સેટ માટે પ્રક્રિયાનો વેગ શોધો. પ્રક્રિયાનો ક્રમ આપેલો હોય ત્યારે આવો દાખલો આપણે સોલ્વ આઉટ કરી શકીએ. એના સંદર્ભમાં પ્રથમ ક્રમ છે, બીના શૂન્ય ક્રમ છે. એટલે વેગનું સૂત્ર થાય કે a/1 અને b/0. r બરાબર કે એ અને કે બરાબર r/a. તો આપણે મિત્રો આ રીતે લખી શકીએ કે બરાબર r/a 2 × 10⁻² અને 0.1 0.2 કિંમત આવશે. અને સામે આપણે લખીએ તો r બરાબર પ્રયોગ 2 પરથી એની સાંદ્રતા ગણવી છે. આ પહેલાં આપણે શું શોધ્યું? પ્રયોગ 1માં એની સાંદ્રતા ગણી. પ્રયોગ નંબર 1માં કેની ગણતરી, કારણ કે કેની ગણતરી આપણે જોઈએ તો કેટલી મળે છે? કે બરાબર r/a 0.2 વેગ આપેલો છે અને સાંદ્રતા પણ આપેલી છે. 0.2 મિનિટ ઇન્વર્સ થઈ. પ્રયોગ નંબર 2ની અંદર એની ગણતરી કરવી છે. આરના છેદમાં r બરાબર કે × a. તો આરના છેદમાં કે એની સાંદ્રતા મૂકશું તો આરના છેદમાં 0.2 બરાબર, એટલે 0.2 આન્સર મળશે, જે સાંદ્રતા આપણને મળી ગઈ. પ્રયોગ 3માં પ્રારંભિક વેગની ગણતરી કરવી છે. તો વેગ બરાબર કે × a. કેની કિંમત છે, એની કિંમત છે 0.8 મોલર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ થશે. ચોથા પ્રયોગની અંદર ગણતરી કરવાની છે સાંદ્રતાની. તો r બરાબર કે × a. આરની કિંમત આપણની પાસે વેગની કિંમત છે અને કેની કિંમત છે, સાંદ્રતાની કિંમત નથી. તો સાંદ્રતાની કિંમત પણ પ્રાપ્ત થઈ જાય. આ રીતે દાખલો આપણે ગણી શકીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય ગણો. બરાબર, અર્ધાયુષ્ય સમયની ગણતરી કરવાની છે. પ્રથમ પ્રક્રિયા માટે 0.693/k t1 આપશે. તો 200 સેકન્ડ માટે 0.693/200. તો 200 ઇન્વર્સ એટલે અથવા તો ડાયરેક્ટ કરશો તો 3.465 10⁻³ સેકન્ડ ઇન્વર્સ થશે. આ મિનિટમાં આપ્યું છે 2 મિનિટ 693/2 0.3465 મિનિટ ઇન્વર્સ થશે. અને યરમાં આપ્યું છે તો 0.17325 યર થશે. કાર્બન 14નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5337 વર્ષ છે. આ પણ બોર્ડમાં આવેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. સાવ ઇઝી છે, લોજિકલ દાખલો છે. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા કાર્બન 14ના 80% કાસ્ટ ધરાવે છે. તો નમૂનાનું આયુષ્ય ઉંમર અંદાજે ગણો. અર્ધાયુષ્ય સમય 5733 વર્ષ આપ્યો છે અને 80 વર્ષ પછી C14નો રેડિયો છે. એટલે શરૂઆતમાં સાંદ્રતા R0 અથવા C0 અને RT ટી સમયે 80% સાંદ્રતા પૂર્ણ થઈ ગઈ છે. એટલે 0.8 1 - 8 કરવાનું. બરાબર, એટલે અહીંયા આપણને 0.8 મળશે. અથવા તો એના ભાગાકારમાં કરી નાખો તો 80/100 કરવાનું.
તો 0.8 મળે. આ 0.8ને આપણે 1માંથી બાદ કરો તો આપણને 0.2 મળશે. એટલે આ ફાઇનલ જવાબ 0.2 આવે. રેડિયો એક્ટિવ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે માટે T1 K બરાબર 0.693 ને T1 તો આપેલો છે, તો એ આપણને કેની કિંમત મળે. એ કેની કિંમત આપણે ટી શોધવા માટે, સમય શોધવા માટે લઈ શકીએ. ટી બરાબર 2.303 કે log R0 RT. શરૂઆતની સાંદ્રતા R0 છે અને ટી સમયે 0.8 R0 છે. R0 કેન્સલ થઈ જાય. 1/8 0.8 એટલે 1/0.8 એટલે 1.25 થશે એ. અને અહીંયા આપણને કેની કિંમત છે 0.693 એના છેદમાં એક સ્ટેપ આ લખી દઉં 0.303 એના છેદમાં 0.693 એના છેદમાં 5730. આ છેદનો છેદ એ અંશમાં આવે માટે એ લખેલો છે 5730 અને 1.25. log 12.5 આપણે 0.0969 થાય અને 1845.2 વર્ષ કુલ જવાબ થશે. છેલ્લો દાખલો પછી નેક્સ્ટ બીજા પાર્ટ નંબર 2 ની અંદર આપણે વધારાના દાખલા જોશું. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડના વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની નાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. પ્રાયોગિક માહિતી નીચે આપેલ છે. આ પણ મોસ્ટ એમપી દાખલો છે, ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે, એટલે યાદ રાખજો. બરાબર. 0 સમય 400 સેકન્ડ, 800 સેકન્ડ, 1200 સેકન્ડ, 1600, 2000, 2400, 2800 અને 3200. સાંદ્રતા 10⁻²ના સંદર્ભમાં છે. 1.63, 10⁻², 1.36, 1.14, 0.93, 0.78, 0.64, 0.53, 0.43 અને 0.35. સમય સાથે સાંદ્રતા ઘટે, ઓલરેડી ઘટે છે. તો આલેખ દોરો એવું ન પૂછાય. બરાબર, આ ન પૂછાય. અર્ધાયુષ્ય સમય શોધો એ પૂછાય. આ આલેખ ન પૂછાય. આ બે પ્રશ્નો ન પૂછાય. વેગ અચળાંક એ પૂછાય. આ બે પ્રશ્ન આમાંથી પૂછાય. બાકીના પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે જે પરીક્ષામાં ન પૂછાય. કરાવીશ બધાય પણ પૂછાશે નહીં. N2O5 વિરુદ્ધ NO2 અને O2 એનો આલેખ આપણે D log NO2/dt દોરીએ તો આ રીતના એનો આલેખ પ્રાપ્ત થશે. તો આ આલેખ માટે મિત્રો આ જે સાંદ્રતાના મૂલ્ય છે એ બધા લખી નાખવાના, આ બાજુ સમય લખી નાખવાનો અને આપેલું મૂલ્ય છે એ દોરી નાખવાનું. પણ આવો પ્રશ્ન પૂછાશે નહીં. અર્ધાયુષ્ય સમયની ગણતરી કરવી છે, વાંધો નહીં. 0 થી 3200 સેકન્ડની વચ્ચે 0 થી સ્ટાર્ટ થાય છે. બરાબર, 0 થી સ્ટાર્ટ થાય છે અને 3200 સેકન્ડ સુધી છે. તો T1 કેટલો થશે? ટી સમય વેગ 1.63, 0 સમયે 10⁻² મોલર છે. એનું અડધું એટલે 1.60 ડિવાઈડ બાય 2, 815 10⁻², એટલા મોલર. એટલે કે આલેખમાંથી અડધું સાંદ્ર દ્રાવણ કરવામાં એના લાગતો સમય 402 સેકન્ડ ઇન્વર્સ મળશે આલેખ ઉપરથી. એટલે 402 સેકન્ડ એનો આન્સર આવે. હવે આનો આલેખ લોગ સાંદ્રતા વિરુદ્ધનો આલેખ, તો આલેખ એટલે આવો પ્રશ્ન કાંઈ આવશે નહીં. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, વેગ નિયમ તારવવા માટે. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડની સાંદ્રતા, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની સાંદ્રતા. તો KN2O5 એવું થશે. વેગ અચળાંકની કિંમત ગણતરી લોગ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ વર્સિસ ટીનો આલેખ. અને તે આલેખની અંદર મિત્રો ઢાળ, રેખાનો ઢાળ -K બરાબર K/2.303 હોય તો Kની કિંમત માઇનસ ઢાળ ગુણ્યા 2.303. ઢાળ અનેની કિંમત આલેખ ઉપરથી મૂકો તો પ્રાયોગિક માહિતી આપણને પ્રાપ્ત થશે. એટલે કે એના ઉપરથી આપણે ગણતરી કરી શકીએ. અને સૂત્ર ઉપરથી જો Kની ગણતરી કરવી હોય તો ΔT 2.303/ΔT log R0/RT લેવાનું. આ 3200 થી 0 એટલે 3200 સેકન્ડથી ભાગાકાર આવે. શૂન્ય સમયની સાંદ્રતા અને 3200 સેકન્ડની સાંદ્રતા.
એ log R0/R2 એની કિંમત આ, તો કુલ કિંમત એટલી આપણને પ્રાપ્ત થાય. અને k બરાબર 2.303 ઇન્ટુ r એટલે 4.81 × 10⁻⁴ થશે. અને T1 એનો જો ગણવો હોય તો એ T1 પણ આપણે શોધી શકીએ. એટલે અડધા આયુષ્ય સમય મળશે આપણને. તો મિત્રો 16 થી 40ના દાખલા આપણે નેક્સ્ટ એપિસોડની અંદર નેક્સ્ટ પાર્ટની અંદર અભ્યાસ કરીશું.